નવી ટ્રીક સાથે બજાર જેવો મોહનથાળ બનાવવા માટે મેં આ રીતનો લીસો ચણાનો લોટ લીધેલો છે, જેને આપણે રેગ્યુલરમાં વાપરતા હોય છે. 2 કપ અને 200 ગ્રામ જેટલા ચણાના લોટને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ અને હવે લોટનું ટેક્સચર દાણેદાર કરવા માટે આપણે તેમાં ધાબો દેવાનો છે. તો 1/4 કપ જેટલા દૂધમાં 1/4 કપ જેટલું ઘી એડ કરીને દૂધ અને ઘીના મિક્સરને ગરમ કરી લઈએ અને મિક્સર ગરમ થાય એટલે તેને લોટમાં એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. લોટને દબાવીને 20 મિનિટ માટે રહેવા દઈએ. 20 મિનિટ પછી દૂધ અને ઘી એકદમ સારી રીતે લોટમાં એબ્ઝોર્બ થઈ ગયા છે. તો તેનું એક સરખું ટેક્સચર કરવા માટે તેને મોટા કાણાવાળા ચણામાં એડ કરી દઈએ અને સારી રીતે ઘસીને ચાળી લઈએ. લોટનું આ રીતનું દાણેદાર ટેક્સચર તૈયાર થઈ ગયું છે. હવે મોહનથાળ માટે લોટને શેકવા 1 કપ જેટલું ઘી લીધેલું છે, તેમાંથી થોડું ઘી કડાઈમાં એડ કરી દઈએ અને લોટને એડ કરીને મિક્સ કરી લઈએ. શરૂઆતમાં લોટ બધા જ ઘીને એબ્ઝોર્બ કરી લે છે. લોટ થોડો શેકાય એટલે ઘીને બેચીસમાં એડ કરતા જઈને લોટને શેકી લઈએ. 20 મિનિટ પછી લોટ એકદમ સારી રીતે શેકાઈને તેનો કલર આ રીતના બદલાઈ ગયો છે. સાથે તે ફ્રોથી પણ થઈ ગયો છે. તો હવે મોહનથાળને બજાર જેવો દાણેદાર તૈયાર કરવા માટે અડધી વાટકી જેટલી દૂધની મલાઈ લીધેલી છે. તેમાંથી થોડી મલાઈ લોટમાં એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. બધી જ મલાઈ એડ થઈ જાય એટલે લોટનું ટેક્સચર આ રીતનું દાણેદાર તૈયાર થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને જોઈએ તો રેગ્યુલર ચણાના લોટમાંથી પણ દાણેદાર ટેક્સચર સાથે આપણું મિક્સર તૈયાર થયું છે. હવે તેની માટે ચાસણી બનાવવા 1 કપ જેટલી ખાંડમાં અડધા કપ જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લઈએ અને ચાસણીમાંથી આ રીતના એક ઘાટો તાર થાય ત્યાં સુધી તેને કુક કરી લઈએ. તેમાં 1 પિંચ જેટલો ઓરેન્જ ફૂડ કલર એડ કરીને મિક્સ કરી લઈએ. ચાસણીને ગેસ ઉપરથી લઈને થોડી ઠંડી કરીને મિક્સરમાં એડ કરી દઈએ. હવે તેમાં એલચી પાવડર અને જાયફળ પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ. હવે મિક્સરને સેટ કરવા માટે ગ્રીસ કરેલી પ્લેટમાં તેને એડ કરીને એક સરખા લેવલમાં કરી લઈએ. ઉપરથી બદામ અને પિસ્તાની કતરન એડ કરી દઈએ અને તેને 6 થી 8 કલાક માટે રહેવા દઈએ. મિક્સર એકદમ સારી રીતે સેટ થઈ જાય એટલે તેના પીસ કરી લઈએ. બજાર જેવો મોહનથાળ તૈયાર છે.